વિવિધ વિશિષ્ટતાઓવાળા વ્યક્તિ હતા. તે દેશના કદાવર નેતાઓમાંના એક હતા અને મોખરે રહીને આગેવાની કરવાની ક્ષમતા ધરાવતા હતા. તે દૂરદ્રષ્ટિવાળા એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ હતા અને સ્વતંત્ર, મજબૂત અને સંયુક્ત ભારતની સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવતા હતા. 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ઝવેરભાઈ અને લાડબાને ત્યાં જન્મેલા વલ્લભભાઈ પટેલને 4 ભાઈઓ અને 1 બહેન હતી. કરમસદની ગ્રામ્ય વ્યવસ્થામાં એક સ્વનિર્ભર બાળક રૂપે મોટા થયા અને તેમના પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે તેટલી જ મહેનત શાળામાં કરીને એક સ્વપ્રશિક્ષિત જિલ્લા વકીલ બન્યા. વલ્લભભાઈ પટેલે ઝવેરબા સાથે લગ્ન કર્યા હતા અને તેમને મણિબેન અને ડાયાભાઈ નામના 2 બાળકો હતા. ઝવેરબા તેમને ચિંતિત અને એકલા છોડીને યુવાન વયે મૃત્યુ પામ્યા હતા. જોકે અંદરના ઊંડાણમાં દેશની સ્વતંત્રતાનું કાર્ય હાથ ધરવાના અંગારા સળગી રહ્યા હતા. 35 વર્ષની ઉંમરે વલ્લભભાઈ પટેલ લંડનના મિડલ ટેમ્પલમાં 12મો અભ્યાસ કરવા ગયા, જ્યાં તેમણે નિરંતર મહેનત કરી અને સારા ગુણો સાથે ઉત્તીર્ણ થયા. વર્ષ 1913માં તેઓ ભારત પાછા ફર્યા અને અદાલતમાં તેમની બુદ્ધિશાળી દલીલો માટે નામ મેળવવા સાથે ટૂંક સમયમાં જ તે અમદાવાદના એક અગ્રણી વકીલ બની ગયા. મિત્રોની સલાહને અનુસરી તેમણે વિકસતી થતી તેમની વકીલાતની સાથે સાથે એક નવી જવાબદારી હાથમાં લીધી. તેઓ નગરપાલિકામાં ચૂંટાયા હતા અને અમદાવાદમાં સ્વચ્છતા, વીજળી, પાણી પુરવઠા અને નગર આયોજનમાં સુધારો કરવા માટે ખૂબ જ ખંતપૂર્વક કામ કર્યું હતું. વર્ષ 1917માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીને મળ્યા અને તેમણે તેમના જીવનની દિશા બદલી નાખી. મહાત્માની સત્યાગ્રહ, બ્રિટિશના અત્યાચાર સામેના એ બેજોડ અહિંસક પ્રતિકારની ફિલોસોફીએ તેમનું મન જીતી લીધું. ગાંધીજીએ વલ્લભભાઈના બુદ્ધિ અને ક્ષમતાને ઝડપથી ઓળખી લીધી અને વર્ષ 1918માં તરત જ તેમને તેમના ખેડા જિલ્લામાં સત્યાગ્રહનો પ્રસાર કરવા પ્રેરિત કર્યો. ત્યારબાદ પાછળ ફરીને જોવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. તેમણે વર્ષ 1923માં બોરસદ અને નાગપુર અને વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરી. ત્યારબાદ તે રાષ્ટ્રીય સ્તરે વિખ્યાત બની ગયા હતા અને લોકોએ તેમને સરદાર અને નેતા કહેવાની શરૂઆત કરી. લક્ષ્ય પર કાર્યરત સરદાર પટેલ બ્રિટિશ સરકારની કર સંબંધી અન્યાયપૂર્ણ માંગોનો અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે હજારો ગુજરાતી ખેડૂતોને જાગૃત કર્યા. નાગપુરમાં તેમણે ભારતીય તિરંગાને લહેરાવવાના અધિકાર માટેના સ્વતંત્ર સેનાનીઓની ઝુંબેશને સફળ બનાવી, જેણે તેમને ગાંધીજીના વિશ્વાસુ પ્રતિનિધિ બનાવી દીધા અને તેમને સ્વતંત્રતા સંઘર્ષને પ્રથમ હરોળમાં મૂકવા પ્રેરિત કર્યા. વર્ષ 1942માં જ્યારે ગાંધીજીની ભારત છોડોની બુલંદ માંગ દેશભરમાં ગૂંજવા લાગી અને સ્વતંત્રતા સંઘર્ષને નવો વેગ મળવા લાગ્યો, ત્યારે બ્રિટિશ સરકારે ગાંધીજી, સરદાર પટેલ અને અન્ય પ્રમુખ નેતાઓની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. સરદાર પટેલ પોતે સ્વતંત્રતાના સંઘર્ષ દરમિયાન 6 વાર જેલમાં ગયા હતા. 15મી જૂન 1945ના રોજ તેઓ જેલમાંથી છૂટ્યા બાદ અને બીજા વિશ્વયુદ્ધની પૂર્વ પીઠિકા સામે બ્રિટિશ સરકારને ભારતીય સૈનિકોની વધારે સહાય મેળવવાની ફરજ પડી, જેના કારણે વાટાઘાટોનો માર્ગ મોકળો થયો અને ભારત પરની તેમની પકડ વધુ નબળી પડવાથી સ્વતંત્રતાનો માર્ગ સાફ થયો. ટૂંક સમયમાં જ બ્રિટિશ સરકાર હંમેશને માટે ભારતની સીમાઓ છોડવાના હતા, પરંતુ નવી સમસ્યા ઉભરી રહી હતી. મોહમ્મદ અલી જીનાની આગેવાની હેઠળના મુસ્લિમ સંઘે મુસલમાનો માટે એક અલગ દેશ બનાવવાના અને પાકિસ્તાનની સ્થાપના કરવાના તેમના એજન્ડા માટે ઘણા ભારતીય મુસ્લિમોનું સમર્થન મેળવ્યું હતું. ભારતીય નેતાઓ દ્વારા મજબૂત વિરોધ કરવા છતાં ભારતના ભાગલા અટલ હતા. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી, પરંતુ ભાગલાના રક્તપાતે તેને નુકસાન પહોંચાડ્યું. સરદાર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને માહિતી અને પ્રસારણ ખાતા ઉપરાંત ગૃહમંત્રી તરીકે ચૂંટાયા હતા. ભાગલાના મજબૂત વિરોધ બાદ હવે તે ભાગલાની પ્રક્રિયા
અને વિધ્વંસને ઓછો પીડાદાયક બનાવવાના માર્ગો શોધી રહ્યા હતા. એક અનુભવી નેતા અને બાહોશ રાજનીતિજ્ઞ હોવા છતાં તે હવે બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા હતા. પહેલો પડકાર ભાગલાને કારણે ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાને નિયંત્રિત કરવી, ઉશ્કેરાયેલા ટોળાને નિયંત્રિત અને શાંત કરવા, તેમજ શરણાર્થીઓ માટે અન્ન, આશ્રય અને સુરક્ષિત પરિવહનની વ્યવસ્થા કરવી. બીજો પડકાર 550થી વધુ રજવાડી રાજ્યોનો સંયુક્ત ભારતમાં વિલય થાય એ બાબત સુનિશ્ચિત કરવી. તેમની સંકલ્પ શક્તિ અને દૂરદર્શિતાના ઉપયોગ દ્વારા તેમણે રજવાડાઓને ભારતીય શાસન સાથે જોડાવા માટે મનાવી લીધા હતા. વર્ષ 1946 થી 1950 દરમિયાન 4 વર્ષ સુધી અથાગ કામ કરીને હવે વધારે ભાગલા ના પડવા દેવાના મોટા પ્રયોજનની પ્રતિબદ્ધતા સાથે ભારત માતાની સુરક્ષા અને એકીકરણ દ્વારા તેમણે ભારતીય એકતા સુનિશ્ચિત કરી, જે પોતાના દેશ માટે તેમનો સૌથી મોટો વારસો અને ભેટ હતી. દેશ માટે એક મજબૂત ઢાંચો તૈયાર કરવાની તેમની દૂરદર્શિતા અને ઝુંબેશ સાથે તેમણે ભારતીય બંધારણની રૂપરેખા તૈયાર કરવામાં પણ ખૂબ જ યોગદાન આપ્યું હતું. અસરકારક પદ્ધતિઓ અને સેવાઓની શક્તિને સારી રીતે સમજતા હોવાથી તેમણે ભારતીય વહીવટી સેવાઓ અને ભારતીય પોલીસ સેવાનું નિર્માણ કરી તેને માળખાગત કરી. વર્ષ 1950માં સરદાર પટેલે તેમનો અંતિમ શ્વાસ લીધો અને આ દેશ તેમના સરદારને ગુમાવવાથી શોકમગ્ન થઈ ગયો. વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ, સમુદાયો, ભૂમિઓ અને ભાષાઓ હોવા છતાં આપણા દેશની એકતાના ગૌરવ માટે આપણે તેમના ઋણી છીએ. તેમને ફક્ત ભારતના નકશા પર જ નહીં, પરંતુ દરેક ભારતીયના હૃદય અને મન ઉપર પણ તેમની એક અમિત છાપ છોડી છે. સરદારનો આ વારસો આપણને માર્ગદર્શન અને પ્રેરણા આપતો રહેશે.